हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज विडियो में આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। મિત્રો આવનારી એક્ઝામ કોન્સ્ટેબલ ની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડિયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। મિત્રો નવા સિલેબસ મુજબ દરરોજ આપણે આવા 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। આજે આપણે મોડલ પેપર ચોથું લઈને આવ્યા છીએ, બરાબર। તો વિડિયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, ખ્રિસ્તી ધર્મના તીર્થ સ્થાનો પૈકી આરોગ્ય માતાનું મંદિર કયા સ્થળે આવેલું છે? મિત્રો ખ્રિસ્તી ધર્મના તીર્થ સ્થાનો પૈકી આરોગ્ય માતાનું મંદિર એ કયા સ્થળે આવેલું છે? શું આવશે અહીંયા? પેટલાદ, બરાબર, પેટલાદ ઘાટે આવેલું છે। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। પેટલાદ એ ખેડા જિલ્લામાં આવેલું છે। ત્યાં ખાતે આરોગ્ય માતાનું મંદિર આપણને જોવા મળે છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો, હિન્દુ ધર્મના પ્રવાસ ધામોમાં નીચેનામાંથી કયા યાત્રા ધામનો સમાવેશ થતો નથી? હિન્દુ ધર્મના એ પ્રવાસ ધામોમાં નીચેનામાંથી કયા યાત્રા ધામનો એક સમાવેશ થતો નથી? શું આવશે અહીંયા? અયોધ્યાપુરમ, બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બનશે। અયોધ્યાપુરમ એનો સમાવેશ થતો નથી આપણો, ખાસ યાદ રાખજો। ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુપ્ત સમય દરમિયાન મંદિર બાંધકામના મુખ્યત્વે કેટલા તબક્કા હતા? મિત્રો ગુપ્ત સમય દરમિયાન મંદિર બાંધકામના મુખ્યત્વે કેટલા તબક્કા હતા? કેટલા આવશે? 5 આવશે, બરાબર। ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે, ખાસ યાદ રાખજો। ગુપ્ત સમય દરમિયાન મંદિર બાંધકામના મુખ્ય કેટલા તબક્કા? તો 5 તબક્કા જોવા મળતા હતા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જિલ્લા આયોજન સમિતિની રચના શાના હેઠળ કરવામાં આવે છે? મિત્રો જિલ્લા આયોજન સમિતિની રચના એ શેના હેઠળ કરવામાં આવે? શેના હેઠળ આવશે અહીંયા? 74મો બંધારણીય સુધારો, બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બનશે આપણો, ખાસ યાદ રાખજો। જિલ્લા આયોજન સમિતિની રચના શેના હેઠળ? તો 74મો બંધારણીય સુધારો એના અંતર્ગત કરવામાં આવે છે, બરાબર, ખાસ યાદ રાખજો। મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે, જેનો આન્સર એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 5મો, ગુજરાતના કયા જિલ્લામાં સિંધુ ખીણની સંસ્કૃતિનું પ્રાચીન શહેર લોથલ આવેલું છે? મિત્રો ગુજરાતના એ કયા જિલ્લામાં સિંધુ ખીણની સંસ્કૃતિનું પ્રાચીન શહેર લોથલ એ આવેલું છે? અમદાવાદમાં, બરાબર, આપણે સૌ જાણીએ છીએ અમદાવાદમાં લોથલ આવેલું છે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, 5મી સદીમાં ગુજરાતમાં મૈત્રક વંશના સ્થાપક કોણ હતા? મિત્રો 5મી સદીમાં ગુજરાતમાં મૈત્રક વંશના સ્થાપક નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે અહીંયા? ભટ્ટારક, બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે। 5મી સદીમાં એ ગુજરાતમાં મૈત્રક વંશના સ્થાપક કોણ? તો ભટ્ટારક એ 5મી સદીમાં ગુજરાતમાં મૈત્રક વંશના સ્થાપક હતા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે? મિત્રો સમ્રાટ અશોકનો શિલાલેખ એ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે? શું આવશે અહીંયા? દામોદર કુંડ, બરાબર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે। સમ્રાટ અશોકનો શિલાલેખ એ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક? તો દામોદર કુંડ એ કુંડની નજીક આવેલો છે અશોકનો શિલાલેખ, બરાબર, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વનરાજ ચાવડાએ કઈ નદીના કિનારે અણહિલવાડ પાટણ નગર વસાવ્યું? મિત્રો વનરાજ ચાવડાએ કઈ નદીના કિનારે અણહિલવાડ પાટણ એવું નગર વસાવ્યું હતું? શું આવશે અહીંયા? સરસ્વતી નદીના કિનારે, બરાબર, ખાસ યાદ રાખજો। વનરાજ ચાવડાએ કઈ નદીના કિનારે? તો સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ પાટણ એવું નગર એ વસાવ્યું હતું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભવાઈના આદ્ય પુરુષ અસાહિત કયા યુગમાં થઈ ગયા? મિત્રો ભવાઈના આદ્ય પુરુષ અસાહિત ઠાકર, બરાબર, એ કયા યુગમાં થઈ ગયા? શું આવશે? સલ્તનત યુગમાં, બરાબર, ખાસ યાદ રાખજો, સલ્તનત યુગમાં થઈ ગયા ભવાઈના આદ્ય પુરુષ અસાહિત ઠાકર। કયા યુગમાં? તો સલ્તનત યુગમાં એ થઈ ગયા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મૈત્રક વંશના રાજા ધ્રુવસેન બીજાના સમયમાં પાટનગર વલ્ભીની મુલાકાત કયા ચીની મુસાફરે લીધી હતી? મિત્રો મૈત્રક વંશના રાજા ધ્રુવસેન બીજાના સમયમાં પાટનગર વલ્ભીની મુલાકાત એ કયા ચીની મુસાફરે લીધી હતી? કોણે લીધી હતી? યુએન સાંગ, બરાબર, ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે। યુએન સાંગે એ લીધી હતી મૈત્રક વંશના રાજા ધ્રુવસેન બીજાના સમયમાં પાટનગર વલ્ભીની મુલાકાત ચીની મુસાફરે કોણે? તો યુએન સાંગે એ લીધેલી હતી। અને મિત્રો આ યુએન સાંગ એ જ્યારે ભારતની અંદર આવ્યો હતો ત્યારે ભારતમાં કોનું શાસન હતું? તો હર્ષવર્ધનનું। એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જૂનાગઢના રાજા રાખેંગારને પરણીને આવેલી રાણક દેવી રાજાના મરણના કારણે કયા સ્થળે સતી થઈ હતી? જૂનાગઢના રાજા રાખેંગારને પરણીને રાણી બનેલી રાણક દેવી એ રાજાના મરણના કારણે કયા સ્થળે સતી થઈ હતી?
વઢવાણ ખાતે જે છે એ સતી થયા હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જવાહરલાલ નહેરુને ભારતના પ્રથમ પ્રધાનમંત્રી તરીકે કોણે શપથ લેવડાવ્યા હતા? જવાહરલાલ નહેરુને મિત્રો ભારતના પ્રથમ પ્રધાનમંત્રી તરીકે જે છે કોણે શપથ લેવડાવ્યા હતા? કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? માઉન્ટ બેટને જે છે લેવડાવ્યા હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બંધારણ સભાની સૌપ્રથમ બેઠક ક્યારે મળી હતી? મિત્રો બંધારણ સભાની સૌપ્રથમ બેઠક આપણે સૌ જાણીએ છીએ 9 ડિસેમ્બર 1946ના રોજ જે છે એ બંધારણ સભાની સૌપ્રથમ બેઠક મળેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બંધારણનો કયો ભાગ મેગ્ના કાર્ટા તરીકે ઓળખાય છે? મિત્રો બંધારણનો જે છે કયો ભાગ મેગ્ના કાર્ટા તરીકે ઓળખાય છે? ભાગ 3, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે, ખાસ યાદ રાખજો. બંધારણનો કયો ભાગ? તો ભાગ 3 જે છે મેગ્ના કાર્ટા તરીકે ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કોઈ વિદેશી નાગરિક જે ભારતમાં કોઈ વિશ્વાસ કે લાભનું પદ ધારણ કર્યું છે, કોની અનુમતિથી જે છે કોઈ વિદેશી રાજ્ય પાસેથી કિતાબ ગ્રહણ કરી શકે છે? કોની અનુમતિ આવશે? રાષ્ટ્રપતિની, બરાબર. ખાસ યાદ રાખજો, અહીંયા ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં દારૂબંધી અંગેની જોગવાઈ છે? મિત્રો ભારતના બંધારણના જે છે એ કયા અનુચ્છેદમાં દારૂબંધી અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે? અનુચ્છેદ 47માં, બરાબર. ખાસ યાદ રાખજો, અનુચ્છેદ 47માં જે છે એ દારૂબંધી અંગેની જોગવાઈ જે છે કરવામાં આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બંધારણ સભામાં મહિલા સભ્યોની સંખ્યા કેટલી હતી? બંધારણ સભામાં જે છે મહિલા સભ્યોની સંખ્યા જે છે એ કેટલી હતી? 15 હતી, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કોણે પાટણના સરોવર કિનારે 1008 શિવ મંદિરનું નિર્માણ કર્યું હતું? નીચેનામાંથી જે છે મિત્રો કોણે પાટણના સરોવર કિનારે જે છે 1008 શિવ મંદિરનું નિર્માણ કર્યું હતું? કોણ આવશે અહીંયા? સિદ્ધરાજ જયસિંહ, બરાબર. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે, ખાસ યાદ રાખજો. સિદ્ધરાજ જયસિંહે જે છે પાટણના સરોવર કિનારે જે છે 1008 શિવ મંદિરનું જે છે એ નિર્માણ કાર્ય જે છે એ કરેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા બંધારણીય સુધારા દ્વારા લોકસભાનો કાર્યકાળ 5 વર્ષથી વધારીને 6 વર્ષ કરવામાં આવ્યો? મિત્રો કયા બંધારણીય સુધારા દ્વારા જે છે લોકસભાનો કાર્યકાળ 5 વર્ષથી વધારીને 6 વર્ષ જેટલો જે છે કરવામાં આવ્યો? 42મો બંધારણીય સુધારો, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. 42મા બંધારણીય સુધારા દ્વારા જે છે એ લોકસભાનો કાર્યકાળ 5 વર્ષથી વધારીને 6 વર્ષ કરવામાં આવ્યો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી ક્યારે જાહેર કરવામાં આવી? મિત્રો અમદાવાદ શહેરને જે છે એ વર્લ્ડ હેરિટેજ સિટી ક્યારે જાહેર કરવામાં આવી? ક્યારે આવશે? જુલાઈ 2017માં, બરાબર. ખાસ યાદ રાખજો, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ક્યારે? તો જુલાઈ 2017માં જે છે જાહેર કરવામાં આવી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બંધારણ સભામાં પારસીઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું? મિત્રો બંધારણ સભામાં જે છે એ પારસીઓનું પ્રતિનિધિત્વ જે છે એ કોણે કરેલું હતું? કોણ આવશે અહીંયા? HP મોદી, બરાબર. એમણે કરેલું હતું બંધારણ સભામાં પારસીઓનું પ્રતિનિધિત્વ. કોણે? તો HP મોદી જે છે વ્યક્તિએ બંધારણમાં જે છે પારસીઓનું પ્રતિનિધિત્વ કરેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં અધ્યક્ષ સ્થાને કોણ હોય? મિત્રો બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં જે છે એ અધ્યક્ષ સ્થાને કોણ હોય છે? કોણ આવશે? લોકસભાના અધ્યક્ષ, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં જે છે અધ્યક્ષ સ્થાને કોણ? તો લોકસભાના અધ્યક્ષ જે છે એ અધ્યક્ષ સ્થાને હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મીઠાના સત્યાગ્રહની આગેવાની અબ્બાસ તૈયબજીની ધરપકડ બાદ કોણે સંભાળી હતી? મિત્રો મીઠાના સત્યાગ્રહની આગેવાની જે છે એ અબ્બાસ તૈયબજીની ધરપકડ પછી જે છે કોણે સંભાળી હતી? એવો આપણને પ્રશ્ન પૂછેલો છે. કોણ આવશે? સરોજિની નાયડુએ જે છે સંભાળી હતી. ખાસ યાદ રાખજો, મીઠાના સત્યાગ્રહની આગેવાની જે છે એ અબ્બાસ તૈયબજીની ધરપકડ પછી જે છે એ કોણે? તો સરોજિની નાયડુ જે છે એમણે સંભાળી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મિનળ દેવી દ્વારા બનાવવામાં આવેલું ધોળકા ખાતેનું મલાવ તળાવ હજી આજે પણ સેના તરીકે ઓળખાય છે? સેના તરીકે આવશે રાઈટ આન્સર? ન્યાય સરોવર, બરાબર. ન્યાય સરોવર, ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. મિનળ દેવી દ્વારા બનાવવામાં આવેલું ધોળકા ખાતેનું મલાવ તળાવ હજી સેના તરીકે? તો ન્યાય સરોવર, એવા સરોવર તરીકે ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લોકસભામાં સૌથી વધુ અનુસૂચિત જનજાતિઓ માટે આરક્ષિત બેઠકવાળું રાજ્ય કયું છે? મિત્રો લોકસભામાં જે છે સૌથી વધારે અનુસૂચિત જનજાતિઓ માટેનું આરક્ષિત બેઠકવાળું રાજ્ય જે છે નીચેનામાંથી કયું છે? મધ્યપ્રદેશ, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દાંડીકૂચ વખતે ભારતના વાઇસરોય કોણ હતા? મિત્રો દાંડીકૂચ વખતે જે છે ભારતના વાઇસરોય જે છે નીચેનામાંથી કોણ હતા? ઇરવિન હતા, બરાબર. ખાસ યાદ રાખજો, દાંડીકૂચ વખતે જે છે ભારતના વાઇસરોય કોણ? તો ઇરવિન જે છે એ દાંડીકૂચ વખતે ભારતના વાઇસરોય હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આમુખની ભાષાનો સ્ત્રોત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? મિત્રો આમુખની ભાષાનો સ્ત્રોત જે છે
એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલો છે? શું આવશે? ઓસ્ટ્રેલિયા આવશે અહીંયા, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, અમુકની ભાષાનો સ્ત્રોત જે છે એ કયા દેશના બંધારણમાંથી? તો ઓસ્ટ્રેલિયા જે છે એ દેશના બંધારણમાંથી લેવામાં આવેલો છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભદ્રમ ભદ્ર નવલકથાના સર્જક નીચેનામાંથી કયા સાહિત્યકાર છે? મિત્રો, ભદ્રમ ભદ્ર નવલકથા જે છે એના સર્જક નીચેનામાંથી કોણ છે? કોણ આવશે? રમણભાઈ નીલકંઠ, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, ભદ્રમ ભદ્ર નવલકથા જે છે એના સર્જક કોણ? તો રમણભાઈ નીલકંઠ જે છે એના સર્જક છે. ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. સેહની ઉપનામથી કયા સાહિત્યકાર ઓળખાય છે? સેહની આવા ઉપનામથી જે છે નીચેનામાંથી કયા સાહિત્યકાર જે છે એ ઓળખાય છે? બળવંતરાય ઠાકોર જે છે એ ઓળખાય છે. ખાસ યાદ રાખજો, સેહની એવા ઉપનામથી જે છે એ કોણ? તો બળવંતરાય ઠાકોર જે છે એ એવા ઉપનામથી ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા સાહિત્યકાર વિશ્વ શાંતિના કવિ તરીકે ઓળખાય છે? મિત્રો, નીચેનામાંથી જે છે કયા સાહિત્યકાર વિશ્વ શાંતિના કવિ તરીકે ઓળખાય છે? કોણ આવશે? ઉમાશંકર જોશી આવશે, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કોણ? તો ઉમાશંકર જોશી જે છે એ વિશ્વ શાંતિના કવિ તરીકે ઓળખાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. કયા બંધારણીય સુધારા દ્વારા મતદાન કરવાની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરી દેવામાં આવી? કયા બંધારણીય સુધારા દ્વારા જે છે એ મતદાન કરવાની ઉંમર જે છે 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરી દેવામાં આવી? કયા સુધારા દ્વારા? 61મો બંધારણીય સુધારો 1989, બરાબર. એના અંતર્ગત જે છે 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી હતી મતદાન કરવાની ઉંમર, બરાબર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદમાં શોષણ વિરુદ્ધના અધિકારોની જોગવાઈ કરવામાં આવી છે? મિત્રો, ભારતના બંધારણમાં જે છે કયા અનુચ્છેદમાં શોષણ વિરુદ્ધના અધિકારોની જે છે એ જોગવાઈ કરવામાં આવેલી છે? શું આવશે અહીંયા રાઈટ આન્સર? 23 અને 24, બરાબર. 23 થી 24 મતલબ ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. એમાં જે છે શોષણ વિરુદ્ધના અધિકારોની જે છે એ જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયું હતું? મિત્રો, જલિયાવાલા બાગ હત્યાકાંડ જે છે એ ક્યારે થયું હતું? 13 એપ્રિલ 1919, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે? તો 13 એપ્રિલ 1919ના જે છે રોજ થયેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. આઝાદીના કયા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ પ્રાપ્ત થયું હતું? આઝાદીના જે છે કયા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ પ્રાપ્ત થયું હતું? શું આવશે આમાં રાઈટ આન્સર? મિત્રો, ખેડા સત્યાગ્રહ, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, આઝાદીના જે છે કયા સત્યાગ્રહ દરમિયાન? તો ખેડા સત્યાગ્રહ દરમિયાન જે છે એ મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ મળેલું હતું. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ભારતના પ્રથમ પરમાણુ પરીક્ષણ વખતે કયા વડાપ્રધાન હતા? મિત્રો, ભારતના જે છે એ પ્રથમ પરમાણુ પરીક્ષણ વખતે જે છે એ વડાપ્રધાન કોણ હતા? ઇન્દિરા ગાંધી હતા, બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ભારતના પ્રથમ પરમાણુ પરીક્ષણ વખતે જે છે એ વડાપ્રધાન તરીકે કોણ? તો ઇન્દિરા ગાંધી હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. નીચેનામાંથી ભારતના બંધારણમાં થયેલ કયો બંધારણીય સુધારો સૌથી લાંબો છે? મિત્રો, નીચેનામાંથી જે છે ભારતના બંધારણમાં થયેલો જે છે એ બંધારણીય સુધારો સૌથી લાંબો છે? શું આવશે? 42મો બંધારણીય સુધારો જે છે એ સૌથી લાંબો છે, બરાબર. આપણે સૌ જાણીએ છીએ 42મો બંધારણીય સુધારો જે છે એ સૌથી લાંબો સુધારો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. એટર્ની જનરલ કેટલા સમય સુધી હોદ્દો ધરાવી શકે? મિત્રો, એટર્ની જનરલ જે છે એ કેટલા સમય સુધી હોદ્દો ધરાવી શકે? કેટલા સમય આવશે? રાષ્ટ્રપતિની મરજી હોય ને ત્યાં સુધી જે છે એટર્ની જનરલ જે છે એ હોદ્દો ધરાવી શકતા હોય છે. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સેબી, મિત્રો, સેબી જે છે એ એની સ્થાપના કરતો કાયદો ક્યારે કઢાયો? સેબીની સ્થાપના કરતો કાયદો જે છે 1992માં કઢાયો, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. બૌદ્ધ ધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે? મિત્રો, બૌદ્ધ ધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે તેવી જ રીતે જે છે જૈન ધર્મના અભ્યુદયમાં સ્થાન કોનું છે? કોનું આવશે રાઈટ આન્સર? સંપ્રતિનું, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. રાજા રવિ વર્માના ચિત્રો ગુજરાતના કયા મ્યુઝિયમમાં જોવા મળે છે? મિત્રો, રાજા રવિ વર્મા, બરાબર, એમના ચિત્રો જે છે એ ગુજરાતના કયા મ્યુઝિયમમાં જોવા મળે? ફતેહસિંહ રાવ મ્યુઝિયમ, બરાબર, એમાં જોવા મળે છે. રાજા રવિ વર્માના ચિત્રો જે છે ગુજરાતના કયા મ્યુઝિયમમાં? તો ફતેહસિંહ રાવ મ્યુઝિયમ જે છે એમાં જોવા મળે છે રાજા રવિ વર્માના ચિત્રો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારતનું સૌથી મોટું જળ વિદ્યુત મથક કઈ નદી પર આવેલું છે? મિત્રો, ભારતનું જે છે સૌથી મોટું જળ વિદ્યુત મથક કઈ નદી ઉપર આવેલું છે? શું આવશે? કાવેરી નદી, બરાબર. અહીંયા ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બની જશે. ભારતનું સૌથી મોટું જળ વિદ્યુત મથક જે છે એ કઈ નદી ઉપર? તો કાવેરી નદી ઉપર આવેલું જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ.
પંચાયતી રાજની સંસ્થાઓમાં દરેક સીટે સામાજિક ન્યાય સમિતિ હોવી જોઈએ એવું સૂચન કઈ સમિતિએ કર્યું હતું? મિત્રો, પંચાયતી રાજની સંસ્થાઓમાં જે છે દરેક સીટે સામાજિક ન્યાય સમિતિ હોવી જોઈએ આવું સૂચન જે છે કઈ સમિતિએ કરેલું હતું? કઈ સમિતિ આવશે મિત્રો? અહીંયા રાઈટ આન્સર ઝીણાભાઈ દરજી સમિતિ, બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, પંચાયતી રાજની સંસ્થાઓમાં જે છે દરેક સીટે સામાજિક ન્યાય સમિતિ હોવી જોઈએ આવું સૂચન કઈ સમિતિએ? તો ખાસ યાદ રાખજો, ઝીણાભાઈ દરજી જે છે એ સમિતિએ આવું સૂચન કરેલું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. અષ્ટાધ્યાયી ગ્રંથ કઈ વિષય વસ્તુને લગતો છે? અષ્ટાધ્યાયી ગ્રંથ જે છે મિત્રો કઈ વિષય વસ્તુને લગતો છે? શું આવશે? સંસ્કૃત વ્યાકરણ, બરાબર. અહીંયા ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. હડપ્પીય સભ્યતાના સૌપ્રથમ અવશેષો ક્યારે મળી આવ્યા? મિત્રો, હડપ્પીય સભ્યતાના અવશેષો જે છે સૌપ્રથમ ક્યારે મળી આવ્યા? શું આવશે આમાં રાઈટ આન્સર? 1921માં મળી આવ્યા, બરાબર. ખાસ યાદ રાખજો, હડપ્પીય સભ્યતાના સૌપ્રથમ અવશેષો ક્યારે? તો 1921ના વર્ષમાં જે છે મળી આવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ગુજરાતી ભાષા નીચેનામાંથી કયા કુળની ભાષા છે? મિત્રો, ગુજરાતી ભાષા જે છે નીચેનામાંથી કયા કુળની ભાષા છે? શું આવશે આમાં? ભારતીય આર્ય કુળની ભાષા છે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતની પૂર્વ પશ્ચિમની લંબાઈ જણાવો. મિત્રો, ગુજરાતની પૂર્વથી પશ્ચિમ લંબાઈ જે છે એ કેટલી છે? 500 કિલોમીટર આવશે, બરાબર. અહીંયા ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ગુજરાતની પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી? તો 500 કિલોમીટર જે છે એ પૂર્વ પશ્ચિમ લંબાઈ છે ગુજરાતની. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પંચાયતી રાજ ક્યારે અમલમાં આવ્યું અને કયા સુધારા દ્વારા અમલમાં આવ્યું? પંચાયતી રાજ જે છે એ ક્યારે અમલમાં આવ્યું અને કયા સુધારા દ્વારા અમલમાં આવ્યું? શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? 73મો બંધારણીય સુધારો 24 એપ્રિલ 1993, બરાબર. 73મો બંધારણીય સુધારો 24 એપ્રિલ 1993માં અમલમાં આવ્યું, બરાબર. ખાસ યાદ રાખજો. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 48મો. નીચેનામાંથી કયા દિવસે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ઉજવવામાં આવે છે? મિત્રો, નીચેનામાંથી જે છે કયા દિવસે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે? શું આવશે? 15 જુલાઈ, બરાબર. 15 જુલાઈ જે છે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 49મો. આઝાદી પ્રાપ્ત થતા કયા રજવાડાના રાજવીએ જવાબદાર સરકારનો શુભારંભ કર્યો? શું આવશે આમાં મિત્રો રાઈટ આન્સર? આઝાદી પ્રાપ્ત થતા જે છે કયા રજવાડાના રાજવીએ જે છે એ જવાબદાર સરકારનો શુભારંભ કર્યો? શું આવશે? ભાવનગર, બરાબર. ભાવનગર જે છે રજવાડાના રાજવીએ જવાબદાર સરકારનો શુભારંભ કર્યો આઝાદી પ્રાપ્ત થતા, બરાબર. ખાસ યાદ રાખજો. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 50મો. ઈસવીસન 1921માં અમદાવાદમાં ગાંધર્વ વિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી? મિત્રો, ઈસવીસન 1921માં જે છે એ અમદાવાદમાં ગાંધર્વ વિદ્યાલયની સ્થાપના જે છે કોણે કરી હતી? કોણ આવશે રાઈટ આન્સર? નારાયણ રાવ ખરે, બરાબર. એમણે કરી હતી. ખાસ યાદ રાખજો, ઈસવીસન 1921માં અમદાવાદમાં ગાંધર્વ વિદ્યાલયની સ્થાપના કોણે? તો નારાયણ રાવ ખરે જે છે એમણે કરેલી હતી. ખાસ યાદ રાખજો. મિત્રો, જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન 51મો, જેનો આન્સર જે છે એ તમારે મિત્રો કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. કયા બંધારણીય સુધારા દ્વારા મહિલાઓ માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ? મિત્રો, કયા બંધારણીય સુધારા દ્વારા જે છે એ મહિલાઓ માટે રાજકીય અનામત પ્રથા જે છે દાખલ થઈ હતી? આનો એક આન્સર જે છે તમારે મિત્રો કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મિત્રો, ખાસ તમે કોમેન્ટમાં જણાવી દેજો આનો એક આન્સર, જેથી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી જે છે કેવી રીતે થઈ રહી છે, બરાબર. તો મિત્રો, ખાસ તમે આનો એક આન્સર જે છે તમે કોમેન્ટમાં જણાવી દેજો, બરાબર. તો મિત્રો, આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને મિત્રો, આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.